2 દિવસ પછી મુનમુન ચકલી ફરીથી મીઠુને ડોક્ટર પાસે લઈ જાય છે. બહુ સરસ, તમે બધી દવાઓ તેને સમયસર આપી, તેથી મીઠું પોપટ સરસ રિકવરી કરી રહ્યો છે. હા ડોક્ટર, એક પણ દિવસ દવાઓમાં ભૂલ નથી થઈ. અમે એવું જ કર્યું જેવું તમે કીધું હતું. ડોક્ટર મીઠુનું ઓપરેશન કરે છે અને મીઠુનો અવાજ આવી જાય છે. અને પપૈયા કાકા આ જોઈને ખૂબ જ ખુશ થાય છે. અને મીઠુની ખુશીનો તો પાર જ ન હતો. મીઠું સૌથી પહેલા એક જ શબ્દ બોલ્યો, પપૈયા કાકા, તમે મારા સૌથી સારા દોસ્ત છો અને હું તમારો ઉપકાર ક્યારેય ભૂલી નહીં શકું. તમારા જ કારણે આજે હું બોલી શકું છું. બેટા મીઠું, આ બધી તારી જ મહેનતનું ફળ છે. તારી મહેનત અને લગન વગર આ શક્ય જ ન હતું. શાબાશ બેટા, તે કરી બતાવ્યું. હા, પણ પપૈયા કાકા, આમાં જેટલી મારી મહેનત છે ને એટલી તમારી પણ મહેનત છે. નહીં તો આજકાલ કોણ એકબીજાની મદદ કરે છે જેટલી તમે મને કરી. તમે ખરેખર આ જંગલના હીરો છો. મોટા પપૈયા કાકાની આંખો ભીની થઈ જાય છે. તેઓ એકબીજાને ગળે લગાવે છે અને પછી સાથે જ રહે છે.